गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा। तो गुरु चरण में गुण घना प्रेमे नमाऊं शीश। वचन उच्चरे अमी जरे गुरु नाम करे बख्शीश। गुरु महाराजनी આજનો પવિત્ર પ્રસંગ લક્ષ્મીપુરા ગામની આ પવિત્ર ભૂમિ અને આપણી શ્રુતિ એમ કે પગ ધરે પાવન કરે પૃથ્વી દેશ વિદેશ પરમાર્થને કારણે જેણે ધર્યો મનુષ્ય દેહ અનંતમાં વ્યાપ્ત એવો પૂર્ણ પરમાત્મા જ્યારે પ્રગટ થવું હોય ત્યારે કોઈ સંતના રૂપમાં પ્રગટ થાય અને જે તીરથે ફરવા આપણે જવું પડે એ જ્યાં સંત પ્રગટ થાય એટલે બધા તીરથ આપણા ઘેર આવી જાય એવા આપણા દોધારામજી મહારાજ, મુકેશભાઈ મહારાજ અને એમના સમગ્ર પરિવારે મળી અને જંગમનું તીરથ છે એવા 68 તીરથ ઘર ઓગણે જ્યાં હરિઘન હરિગુણ ગાય. એટલે આવું છે એક મહિમા. આજ આપણને આપણા આ મહિમામાં આપણને સહયોગી બનાવ્યા અને જંગમનું તીર્થ જે કહી શકાય એ પોતાના દ્વારે તેડી આપણને પણ દર્શન કરાવ્યા એવા જ્ઞાનપીઠ પાવનાર જેમણે અહીંયા બીજારોપણ કરી અને આવું સુંદર એક વટવૃક્ષ છે અહીં પ્રગટ કર્યું અને એના છાંયડામાં આનંદ કરવા માટેનો યોગ આપણને મળ્યો છે. એવા ખૂબ જ્ઞાની મહાપુરુષ પરમ વંદનીય પૂજ્ય ચેન્જીરામજી મહારાજ અને હમણાં જામની બહુ સુંદર વાત કરી મહારાજે. ખૂબ નિર્મળ અને જેનું જીવન જ છે આખું ભક્તિમય, જેનું જીવન આખું ભક્તિમય, જેને એમાં જ પોતાના જીવનની આહુતિ આપી દીધી એવા ખૂબ નિર્મળ અને જ્ઞાની મહાપુરુષ પરમાર્થ ની જેની સદાયના માટે પરોપકારની દ્રષ્ટિ એવા પરમ વંદનીય પૂજ્ય દોલતરામજી બાપુ એવા જ્ઞાની મહાપુરુષ અમારા ખૂબ મહિમાવાન પરમ વંદનીય પૂજ્ય મહેન્દ્રરામજી મહારાજ અહીં મોહબ્બતરામની ગુરુગાદીથી પધારેલ પરમ વંદનીય પૂજ્ય મણિરામજી મહારાજ સફળ સંચાલન કરી રહ્યા છે એવા પૂજ્ય ભૂપતરામ મહારાજ અને જેની અને જેનો મહિમા મારે એમ કહેવું છે કે પેલા ગુજરાતમાં નહીં, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, ઉત્તર ગુજરાત હોય કે મહારાષ્ટ્ર હોય, પણ તમે જઈને પૂછો કે અમે અડાલજથી આવીએ છીએ એટલે પછી તમારે કોઈ કહેવું પડે નહીં. એવા પૂજ્ય ડાયારામ બાપુની ગાદીથી અમારે ખૂબ સેવાભાવી અને મહિમાવાન એવા મધુબા મહારાજ, ચેતનભાઈ અને સેવાનું જેને સંપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું હોય એવા તરફેણથી અમારા મહેશરામજી મહારાજ જ્ઞાનપીઠ પર બેઠેલ સમગ્ર સદગુરુ આચાર્ય ભગવંતો અને બ્રહ્મ સ્વરૂપ આપ પરમાત્માના જ રૂપ છો એવી આજની આ સંત સભા આપ બધાના દર્શન કરી હું પણ કૃતાર્થ થયો. બધાને પ્રેમથી જય ગુરુ મહારાજ. આગળ મહારાજે ખૂબ સુંદર આપણને વાત કરી. આવો યોગ મનુષ્યનો જન્મ મળવો એ અતિ દુર્લભ. દેવો પણ જેની ઈચ્છા કરે કે એકવાર મનુષ્યનો જન્મ આપ તારું ભજન કરી અને અમે કૃતાર્થ થઈ જઈએ. તમે સંતની દ્રષ્ટિ જુઓ, સેવકના સુખ કારણે સદગુરુએ ધારી દે ના હોવા છતાં પણ એમને તો ખબર જ છે કે એક પરમાત્મા અનંત રૂપે વિરસેલો છે, પણ કોઈ એમને પણ ક્યોંક ને ક્યોંક એ વાત સુધી, કારણ કે આપણને એક વસ્તુ આપણા હાથે મુકાઈ ગઈ હોય એ પછી યાદ ના આવે એને શોધવા માટે આપણે પ્રયત્ન કરીએ. હવે એ પ્રયત્નો આપણો સફળ ક્યારે થાય? આ વાત ક્યારે સફળ થાય? ત્રણ બાબતો હોય તો આ વાત સફળ થાય. એક તો જે વસ્તુ ખોઈ છે એ જરે એવી આપણને દ્રષ્ટિ હોવી જોઈએ, એવું અજવાળું હોવું જોઈએ. આ બધી બાબતો મેળવે એમ આપણને પણ ક્યોંક ને ક્યોંક આપણાથી જે પરમાત્મા ખોયો છે એ પરમાત્માને પ્રાપ્ત થવા માટેનો યોગ હવે બીજો તો કોઈ છે નહીં, બીજા અનંત છે. પરમાત્મા ખોયો નથી પણ આપણાથી વિષમૃતિ થઈ છે, ભૂલી દવરોનો છે. હવે ભૂલી દવરોનો છે એનો સપાહ અને આપણને યાદ નથી.
ખોળનારાને ખબર નથી, ખોળી ખોળીને બધા મુવામાંથી. એ તો હતું પોતાની પાસ 52 છે, હવે છે પાહે, અને આપણે ખોળવા તો બીજે દીએ મેળ પડે નહીં, પણ પાહે છે એની ખબર કોણ આપે? તો આવા સદગુરુ સંતો અને જેણે જેણે સદગુરુનું સાનિધ્ય સેવું છે એ અમને ખબર છે કે આ વસ્તુ કઈ રીતે. એટલે એમણે એક સીડી બતાવી. મહારાજે એક સુંદર ઈશારો કર્યો. બાળકને ભણવું હોય તો 4 વાતો એનામાં પરિપક્વ જોઈએ, એની ઉંમર હોવી જોઈએ પરિપક્વ. એટલે 5 વર્ષનું બાળક હોય ને એને સ્કૂલમાં મૂકો તો એ દીકરીઓને પ્રાપ્ત કરે, પણ 6 મહિનાના કે 4-12 મહિનાના છોકરાને નિહાળમાં મેળવી આવો તો એ કોઈ મેળવી શકે નહીં. અને 60 વર્ષના ડોહાને નિહાળમાં મેળો તો અહીંયા દીકરીઓનો મેળ ના આવે. એટલે ઉંમર. બીજા નંબરમાં સાધન. નિહાળમાં જાય, સ્કૂલમાં જાય છોકરો, પણ પાટી ના લે, પેન ના લે, નોટ ના લે, ચોપડી ના લે, આવું કોઈ ના લે તો એ કોઈ દાલદર ના ફોડે. એ જય ગુરુ મારા જેવા એવા પાછા આવે. ત્રીજા નંબરમાં હેતુ. મારે શા માટે ભણવું છે, શું હેતુ છે ભણવાનો, એ એના મગજમાં ઘર કરી જાય તો સ્કૂલમાં જાય એટલે એ ચોક્કસ એક દિવસ અધિકારી બને. અને ચોથા નંબરમાં નિષ્ઠા. સાહેબ કોણ છે ને ચેવા છે ને ચોથી આવે છે ને શું કરે છે, આ બધું ખોળવા રહે તો એના ડિગ્રીનો મેળ ના આવે, એ ખોળામાં રહી જાય. એમ આ અધ્યાત્મ માર્ગ એવો છે કે એમાં પ્રવેશ કરવું હોય તો પ્રથમ બાપુએ વાત કરી કે પ્રથમે શીલવંત હોવો જોઈએ, દારૂ માંસ ચોરી ધારી અને જુગાર, આ 5 વાતોથી પર હોવો જોઈએ. આ 5માંથી એક પણ વાત જેના જીવનમાં હોય એ કોઈ દારૂ આ માર્ગમાં ના આવી શકે. બીજા નંબરમાં વિવેક હોવો જોઈએ. વિવેક એટલે જેમ આ શરીર અને શરીરમાં રહેવા વાળો એ